નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો બધા જ નાગરિકોને ભારતીય બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે મિત્રો, આજે 26 નવેમ્બર એટલે કે આપણો ભારતીય બંધારણ દિવસ છે। તો તમને લોકોને એમ થતું હશે કે 26 નવેમ્બરના દિવસે જ શું કામ ભારતનો બંધારણીય દિવસ ઉજવવામાં આવે છે ને આ બંધારણ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? તો મિત્રો, 26 નવેમ્બર 1949ના દિવસે ભારતનું લેખિત સ્વરૂપમાં બંધારણ લખાઈને તૈયાર થઈ ગયું હતું ને તે સમયની તત્કાલીન જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણને ભારતની લોકશાહીમાં અપનાવવામાં આવ્યું અને જેથી આપણે ગણતંત્ર રાજ્ય તરીકે આપણે ઓળખ ઊભી થઈ। 2015થી જે વર્તમાન સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તેના દ્વારા 26 નવેમ્બરને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે। તો એક ભારતના નાગરિક તરીકે આપણે આપણા બંધારણ વિશે ખ્યાલ હોવો જોઈએ, આપણે આપણા બંધારણ વિશે અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને આપણે બંધારણ શું છે તેનો ખ્યાલ આવે। તો ફરી એક વખત સૌને ભારતીય બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામના। જય હિન્દ, વંદે માતરમ।